મેં ભુજના અંદર 4-5 જગ્યા બતાડ્યો છે. પછી અમારા બિદડા છે એમાં બતાડ્યો તો ટ્રસ્ટ છે. પછી અમદાવાદમાં દેખાડ્યું છે. અમદાવાદ જી આવ્યો છું. રાજકોટ બી જી આવ્યો છું. આપણે છેલ્લે રાજકોટ એકવાર રાજકોટ બી ગયા. અહીંયા બી આપણે કોઈ રિઝલ્ટ તમારા કને મળ્યો છે. ભાઈ ઉપરવાળાની દયા. હા જી બસ તમારો નિમિત્ત બનાવ્યા હશે આપણે. બસ તમને મટી ગયું એટલે મને બહુ મજા આવી. તમે ક્યાં છો અત્યારે? આમ રહેવાનું આદિપુર પ્રોપર આદિપુર. ઓકે. હેલો મિત્રો, આ છે સુલેમાનભાઈ કુંભાર, બરાબર ને? આદિપુર, ગાંધીધામ, કચ્છ. અને આપણે કેટલા ટાઈમ થી હવે આવો છો જામનગર? જામનગર આવું છું. આપણે પહેલી વાર આવ્યા હતા 7મા મહિનામાં આવ્યા. 8, 9, 10, 11, 12, 1, 2, 3, 3, 6 ને 2 8 મહિના થયા. 8 મહિનાથી એને મારો પીછો નથી મૂક્યો. મેં વચમાં તો હું થાકી ગયો હતો. થાકી ગયા હતા. ન્યુરો કને મૂક્યો એમાં પણ આપણે કોઈ ન્યુરોમાં એને ન મેળ પડ્યો. પણ એમને ટ્રાઇઝિમિનલ ન્યુરાલ્જિયા, નસનો દુખાવો, અને કેટલા વર્ષથી હેરાન થતા હતા? લગભગ 3 વર્ષ પ્લસ થઈ ગયા છે. 3 વર્ષ. અને એવા થાકી ગયા વાત ના પૂછો. કેટલા ડોક્ટર ને મેં ચેક કરાયો, કોઈ જગ્યાએ રિઝલ્ટ ન મળતું. પછી અહીંયા આવ્યા 7મા મહિનામાં. આજે માર્ચ એટલે કે 7 મહિના પછી એમને ઓલમોસ્ટ સારું છે. ગયા મહિને ખાલી 2 જ વાર દુખાવો થયો. 2 વાર. બરાબર ને? ઓકે છે. તો તમારો અનુભવ કેવો રહ્યો? એકદમ સારો. પેલા કેવો દુખાવો થતો? દુખાવો એટલે ઘણો દુખાવો થતો એકદમ. અને ઘણી બધી દવા કેટલી બદલી નાખી મેં. ફૂલ દવા બદલી ક્યાં આરામ નથી થયો. કામમાં ધંધામાં કઈ મને જ ના લાગે કામના અંદર. આપણે આ દુખાવો એટલો પકડેલો હોય કે આપણે કઈ આરામ જ ન મળે. શું કરવું એનું કામ છે તમારે? મારો ઓટો પાર્ટ્સ નું છે ને? આદિપુરમાં ઓટો પાર્ટ્સ નું છે. એટલે એમાં કહેતા હતા મને ધંધો કરવાનું મન નથી થતું. હા જી છે. બરાબર ને? અને ઘરવાળા બધા પરેશાન હતા. બધા પરેશાન હતા. પણ વચમાં તો પપ્પા ને બધા આવ્યા હતા કે નહીં? કોઈ નહીં. ભાઈ પણ એને 7 મહિના હિંમત રાખી અને હવે ધીમે ધીમે કરતા અમે હાવ લેવલ પર આવી ગયા. બરાબર ને? તો આમ ઓવરઓલ હવે તમે તો આટલા ટાઈમ આવી ગયા, દવાખાનું કેવું લાગ્યું? બહુ બેસ્ટ સર. બધા સ્ટાફ ને તમારો સ્ટાફ બહુ એકદમ સારો, તમારો કામ બી સારો એકદમ. ટૂંકમાં પણ આદિપુર થી તમે એટલા બધા ધક્કે ખાધા, મને લાગે 5-7 વાર આવ્યા, વધારે આવ્યા? હા 5-7 વાર આવી ગઈ છું. ટોટલ 7 મહિનામાં 7 વાર આવ્યા છું. બરાબર. પણ એમનો હવે દુખાવો બધો 0 થઈ ગયો છે. એટલે હવે અમે રાજી થઈ ગયા કે ભાઈ હવે અમે એમને કીધું હવે 3-4 મહિના પછી બતાવવા આવજો, કારણ કે અમને મજા આવી. દુખાવો ઓછો થઈ જાય તો અમને મજા આવે ને. ભાઈ ચલો અમારી મહેનત સફળ રહી અને એમને સારું થઈ ગયું એટલે એમનો હવે ધંધામાં જીવ લાગી જાય. બરાબર. કરીએ.